અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે। 3 રસ્તા નજીક આવેલા શાક માર્કેટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે સ્થળાંતર કરાયેલી મહિલા શાકભાજી વિક્રેતાઓએ આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો। અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક આવેલા શાક માર્કેટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી હતી। મુખ્ય માર્ગ ઉપર આડેધડ વાહન પાર્કિંગ તેમજ શાકભાજીના ગેરકાયદેસર દબાણોના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા અને ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં છૂટક શાકભાજી વેચતી મહિલાઓને શાક માર્કેટની બાજુમાં વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી હતી। નગરપાલિકાનું કહેવું છે કે શાકભાજી વિક્રેતાઓની રોજીરોટી ઉપર અસર ન પડે તે માટે વ્યવસ્થિત જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। બીજી તરફ સંજયનગર તરફ જતા મુખ્ય માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે શાકભાજીનું વેચાણ કરતા લારીવાળાઓને પણ હટાવી દેવામાં આવ્યા હતા। જેસીબી મશીનની મદદથી દબાણો દૂર કરી માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો। જો કે સ્થળાંતર કરાયેલી મહિલા શાકભાજી વિક્રેતાઓએ પાલિકાની કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો અને નગરપાલિકા કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી। આ મામલે પાલિકાના વિરોધ પક્ષના નેતા જહાંગીર ખાન પઠાણે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। આજ રોજ 3 રસ્તા શાક માર્કેટ પર જે ટ્રાફિકની સમસ્યા હતી, વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી, એ ટ્રાફિકને એ કરીને અમે લોકોએ આ બધા જે ટોપલા ગામડેથી જે બધા ટોપલા લઈને વેચવા આવતા હતા શાકભાજી, એમના માટે હંગામી ધોરણે અમે બાજુની એક જગ્યા એમને ખુલ્લી કરી આપી છે અને અહીંયા વ્યવસ્થિત અમે એમને લેવલિંગ કરીને આ બધી બહેનો અહીંયાથી શાકભાજીનો વ્યવસાય કરે અને રોજીરોટી કમાઈ રહે એ માટે અમે આયોજન કર્યું છે। બીજું કે અહીંયા ગાડી બેઠક કરવાથી પાર્કિંગની જે સમસ્યા જે હતી તે અમારે જે અંદર પાર્કિંગ બનાવ્યું છે એમાં પાર્કિંગ થશે। આની સાથે જ અમે જે માર્કેટની બાજુમાંથી જે સંજયનગર બાજુ જતો જે રોડ હતો તે બી વર્ષો જૂનું બધા લારી ગલ્લા ને એ બધું હતું, એનું પણ આજ રોજ અમે ડિમોલિશન કર્યું છે। જે સ્થાનિક મહિલાઓ છે એમનું કહેવું છે કે અમે આજુબાજુના ગામથી રોજગારી મેળવવા આવીએ છીએ, પરંતુ જે નગરપાલિકાની જગ્યા છે એમાંથી જે લગભગ બહારના એટલે પરપ્રાંતીય લોકો છે એમને નગરપાલિકા દ્વારા ફાળવી આપવામાં આવી છે। શું કહે મારું એ તબક્કામાં બી મારું સર્વે ચાલી રહ્યું છે, એમાં પણ જે પણ કંઈ હશે તે રીતની કાર્યવાહી થશે ને હું મારી રીતે સર્વે કરાવીને એની બી આખી વિસ્તૃત માહિતી લઈને એમાં બી ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની બાંયધરી આપું છું। ભારત દેશની અંદરમાં મુગલ સલ્તનતે રાજ કર્યું, પછી અંગ્રેજો આવ્યા। હવે આ કાળા અંગ્રેજો આપણા પર જે ગરીબ લોકો પર કાળું દમન કરી રહ્યા છે, કારણ કે ગરીબો લોકો જાય તો કાં જાય। યુપી બિહારથી આ કાળા ભૂંગળા જોઈને લોકો ઉતરી પડેલા। આજે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની પ્રજા સાઈડ પર મુકાઈ ગઈ છે ને હપ્તા આપે તેને ત્યાં જગ્યા આપવામાં આવી રહેલી છે। આજે શાક માર્કેટ છે, ખેત મજૂરો અંકલેશ્વર ભરૂચ જિલ્લાની આજુબાજુના તમામ લોકો લારી ગલ્લાઓ અને શાકભાજીની ટોપડીઓ લઈને પોતાનું જીવન ગુજારવા માટે 3 રસ્તા સર્કલ ઉપર આવે છે અને એ રોજીરોટીથી એમના બાળકો ભણે છે, પોતે જીવન નિર્ભર થાય છે। ને ખેડૂતો માટે તો આ સરકાર ભાંગ પોકારે છે કે ભાઈ તમને સબસિડી આપે છે, તમારા ખાતામાં રૂપિયા આપે છે, બધી સવલગતી કરી છે। આજે ખેડૂત તો પાયમાલ થઈ ગયા છે, તેમના જ છોકરાઓ આજે રોડ પર રખડી રહ્યા છે। તે પ્રમાણેનું આજે જે 3 રસ્તા સર્કલ ઉપરમાં શાકભાજી લારી વેચવા માટે બુલડોઝર લઈ, કારણ કે બુલડોઝર સરકાર અમારે ત્યાં અંકલેશ્વરમાં પણ સક્રિય થઈ ગઈ છે, એટલે બુલડોઝર લોકોને લઈને આ ફેરવી દીધા છે। હવે એમણે ફેરવ્યું નથી, લોકોના પેટ ઉપરમાં બુલડોઝર ફેરવ્યા છે। જો એમની માન્યતા બધા ઢગલેથી બહાર બેસેલા છે, જો એમને રજૂઆતો સાંભળવામાં નહીં આવે અને જે હપ્તા પરિસ્થિતિ ચાલી રહેલી છે ત્યાં અને જે ચોપડીઓ ફરી છે વ્યાજની, એક તો અમારો સદસ્ય જ ચોપડી ફેરવે છે, એનું નામ હમણાં નથી બોલતો, 10% વ્યાજમાં, પણ જો એણે આ ધંધાઓ બંધ કર્યા નહીં તો પછી ખુલ્લો નામજોગ બોલીશ। એટલે આવા લોકો પર કંટ્રોલ કરવામાં આવે। અંકલેશ્વરના પ્રમુખને, મુખ્ય અધિકારીને, કારોબારી ચેરમેનને બધાને જાણ કરીશ કે એને તાત્કાલિક રોકવામાં આવે અને નિસ્સાર ભાવે પોલીસની મદદ લઈ અને આવા હપ્તાખોરો સામે દંડકીય પરિસ્થિતિને કાબૂ કરવામાં આવે અને લોકો પોતાનું જીવન સારી રીતે છે। મને ખબર છે ત્યાં સુધી 9,000 રૂપિયાની અંદરમાં લારીના ગલ્લાના પથારાના લેવામાં આવે છે, રોજ 300 રૂપિયા લેખે વસૂલી કરવામાં આવે છે। ત્યાં ભાઈ લોકો મુસ્લિમો છે, એ મુસ્લિમોનો પર પાસાનો કેસ કરવો જોઈએ અને આવા ખોટા તત્વોને ઝેર નહીં કરીશું તો આ ગરીબો હંમેશા રખડતા અને રજડતા રહેશે। જય હિન્દ, જય ગરીબ ગુજરાત। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।